મીઠા બોલાને માયારું માણવી મલકીને કાઢે વેણ, એને કાંટો ન વાગજો ભલેને પારકાઈ શેણ. આજે વાત કરવી છે ઘોઘંબા તાલુકાના રીછવાણી ગામમાં વર્ષોથી ભરાતા હાટ બજાર પર કાગળના શસ્ત્ર થકી પ્રતિબંધ લાદવાથી અહીંયા સ્થાનિક તાલુકાના રાજકારણીઓને પોતાની મનસા પૂરી ન થઈ એટલે રીછવાણીના રોજગારનું ગળું દબાવવાનો અમલ કરાયો અને એટલે જ આ ઉપરની પંક્તિને હોઠ પર લાવવાની ફરજ પડી. આપણે આ સમાચારની વાત કરતાં પહેલાં એક સરસ બોધ મળે એવી વાત કરીએ. એક હાઈવે ઉપર ગાડી જતી હોય, પાછળથી ગાડી હોર્ન મારે, આગળની ગાડી ખૂબ ધીમી જતી હોય, ખૂબ જ ધીમી જતી હોય. પેલાએ ખૂબ હોર્ન માર્યા પછી તે ગાડીની નજીક જાય એટલે તેના કાચ ઉપર પાછળનું સ્ટીકર મારેલું હોય, માફ કરજો ડ્રાઈવર ડિસેબલ છે. વાર્તા અહીંયા પતી નથી જતી, વાર્તા અહીંયા શરૂ થાય છે. કપાર ઉપર સ્ટીકર નથી માર્યા હોતા, આપણે નહીં લખેલા સ્ટીકર વાંચીએ, ડિસેબલની નજીક જઈએ તો ખબર પડે કે આને આ નથી ફાવતું, આને આ નથી ખબર, આ અહીંયા લાચાર છે. હોનરૂપી બળાડા જિંદગીમાં માર્યા કરતાં કોઈની નજીક જઈએ અને તેના દુઃખ વાંચીશું તો સફળતાથી ટ્રાફિક અને જીવન બંને ચાલશે. આ જગત દુર્જનોની દુર્જનતાથી એટલું નથી પીડાયું જેટલી સજ્જનોની નિષ્ક્રિયતા અને ચૂપકીદીથી પીડાયું છે. હવે વાત સમાચારની કરીએ. પંચમહાલ અને દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા રીછવાણી ગામની જે ઘોઘંબા તાલુકાનો એક ભાગ છે, જ્યાં વર્ષોથી દર શનિવારે હાટ ભરાય છે. આસપાસના અન્ય જિલ્લા અને તાલુકાના વેપારીઓ આ હાટ બજારમાં આવી અને પોતાની રોજગારી મેળવે છે. પણ આજના આ શનિવારે એ હાટ બજારમાં સન્નાટું છે. વેપારીઓ સામાન લઈને આવ્યા, પણ 3 દિવસ પહેલાં કાગળ પર ફરમાવેલા હુકમના પાલનનું અવતરણ કરવામાં આવ્યું. એક તરફ દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી જેઓ દેશના લોકોને રોજગાર મળે તે હેતુસર અનેક યોજનાઓ અમલમાં મૂકે છે, જ્યારે બીજી તરફ તેમના દ્વારા બનાવાયેલા કેટલાક નેતા પોતાની રાજકીય દાવપેચ રમવા અને પોતાની મનસા અને ઈરાદાઓ પર રીછવાણીના લોકોને જબરજસ્તી હા ભરાવવા માટે હદમ પછાડા કરે છે. આ હાટ બજાર બંધ કરાયો એનું એક આ કારણ પણ કહેવાય છે. આ હાટ બજાર એ આજકાલની વેપારી પ્રથા નથી. આ પ્રથા અંગ્રેજો પણ નાબૂદ નથી કરી શક્યા, પણ હવે ખારા અંગ્રેજોની સામે લોકોએ નતમસ્તક થવું પડે છે. સદીઓથી ચાલતી આ હાટ પ્રથાને આખરે શું કામ બંધ કરવાની, શું કામ લોકોનો રોજગાર છીનવવાનો? હવે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને કેનેડા જેવા વિકસિત દેશો પણ આ હાટ બજારથી પ્રેરણા લઈ અને પોતાના દેશોમાં આવા બજારો શરૂ કર્યા છે. ત્યારે હવે આપણે ભારતમાં આવા બંધ કરાવી રહ્યા છે. આ રીછવાણીના લોકોનો એક જ કસૂર છે કે તેમને તેમના ચૂંટેલા પ્રતિનિધિ સાથે બાંધભીડી છે. હવે ચૂંટ્યા છે એટલે સત્તાનું જોર છે, જે સદાય કોઈનું રહ્યું નથી. ટૂંકમાં આ હાટ બજાર શરૂ થવું જોઈએ અને સ્થાનિક લોકોને રોજગાર પણ મળવો જોઈએ. રાજકારણ રાજકારણની જગ્યાએ છે અને રોજગાર રોજગારની જગ્યાએ છે. પણ હવે કરવાનું શું? ઘોઘંબાના લોકો, આ ઘોઘંબા તાલુકાના આ રીછવાણીના જે લોકો છે એ ખૂબ જ અસમંજસમાં છે. વહેલી સવારે જ વેપારીઓ બિચારા ત્યાં આવ્યા, પોતાનો માલ સામાન લઈને આવ્યા, પરંતુ ત્યાં એકદમ સન્નાટો વ્યાપી દેવામાં આવ્યો, સન્નાટો કરી દેવામાં આવ્યો. ત્યાં તેઓને રોજગાર કરવા દેવામાં આવ્યો, કારણ કે એનું એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો કે હવે આ હાટ બજાર બંધ. હાટ બજાર કેમ બંધ? હાટ બજાર તો વર્ષોથી ચાલતી પ્રથા છે. અંગ્રેજો પણ બંધ નથી કરાવી શક્યા, કારણ કે અંગ્રેજ સમયમાં પણ હાટ બજારના નામ ઉપર આપણા સ્વતંત્ર સેનાના જે લોકો છે, સ્વતંત્ર સેનાનીઓ ભેગા થતા હતા અને ત્યાં તેઓ પોતાની આખી સ્ટેજ બનાવતા હતા અંગ્રેજો સામે લડવા માટેની. એટલે અંગ્રેજોએ ખૂબ પ્રયાસ કર્યા એ બંધ કરાવવા માટેના, પરંતુ એ ક્યારેય ન થયું. હાટ બજારો ચાલુ રહ્યા અને એની પ્રથા આજ સુધી ચાલુ છે. તાલુકે જિલ્લે શહેરોમાં અને મોટી સિટીઓમાં ગુજરીનું નામ એને આપ્યું છે. હાટ બજારો ચાલુ છે બધી બાજુ. ત્યારે આ ઘોઘંબા તાલુકાના રીછવાણીમાં બંધ કરાવવાનું કારણ શું? જો કારણ ટ્રાફિકનું બતાવાતું હોય તો વૈકલ્પિક વ્યવસ્થા એમને કરવાની હોય, બીજી જગ્યાએ હાટ બજાર, કારણ કે આ તો રોજગારનો પ્રશ્ન છે. કેટલા સંખ્યાબંધ આસપાસના તાલુકાના અને જિલ્લાના લોકો હવે તો ખરીદી કરવા માટે આવતા હોય. મને એક અધિકારી મળ્યા હતા, તેઓને મેં પૂછ્યું કે સાહેબ આ શર્ટ ક્યાંથી લાવ્યો? તો મને કહ્યું હતું તેમને કે રીછવાણી હાટ બજારમાંથી મેં લીધો શર્ટ. તો જ્યારે અધિકારી જેવા લોકો પણ આવી જગ્યા ઉપરથી ખરીદી કરતા હોય તો એ હાટ બજારનું કોઈ મહત્વ હોતું હશે?
અને ત્યાં ખરીદી કરવા માટેનો એક અનેરો આનંદ અને ઉત્સાહનો એક માહોલ હોય છે અને એક આનંદ પ્રમોદની જગ્યાએ હોય છે અને લોકો વેપાર કરે છે, રોજગાર કરે છે, ત્યારે એ હાટ બજાર બંધ ના થવો જોઈએ. આમાં સરકારે, સ્થાનિક તંત્રએ અને ખાસ જે ચૂપ બેઠેલા રાજકારણીઓ છે મારા જિલ્લાના, એમને હાથ જોડી અને વિનંતી કરું છું કે આ મામલો ખૂબ જ પેચીદો છે. લોકોના રોજગારનો પ્રશ્ન છે, લોકોના જઠરા અગળીને ઠંડી પારવા માટેનો આ પ્રશ્ન છે. ત્યારે અવશ્ય બોલજો અને આના માટે આગળ કાર્યવાહી થાય અને ફરી આવતી શનિવારે અમે ખુશીથી એવા સમાચાર બનાવીએ. આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને શેર કરજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન હશે ટચ કરજો, તાકી આવા જ સમાચારો સાથે આપણે નિરંતર જોડાયેલા રહીએ. શુક્રિયા.